કેશોદ આહિર યુવા મંચ દ્વારા આહિર સમાજનું નિર્માણ થાય તે માટે છેલ્લા 2 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં તાલુકાભરના આહિર આગેવાનો તેમજ મહિલા અને પુરુષો એક મંચ પર એકઠા થઈ નવરાત્રિ યોજે છે। નવરાત્રિના ત્રીજા નોરતે પરંપરાગત ભાતીગળ ડ્રેસમાં આહિર સમાજના ભાઈઓ બહેનોએ કચ્છના ખ્યાતનામ કલાકાર શંકરભાઈ આહિર અને મનીષાબેન આહિરના સંગીત વૃંદના સથવારે અલગ અલગ વિભાગમાં મહારાસ રમ્યા હતા। આ પ્રસંગે હાજરી આપનાર અમેરિકા સ્થિત આહિર અગ્રણી વિરમભાઈ પીઠિયા અને તેમના પરિવારે 56 લાખ રૂપિયા, જ્યારે ગુજરાત આહિર સમાજ પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ 21 લાખના દાનની જાહેરાત કરી હતી। આ નવરાત્રિ મહોત્સવમાં રાસ ગરબા સાથે ખેલૈયાઓને દાતાઓ દ્વારા પર્યટક સ્થળોએ ફરવા જવા ટૂર પેકેજ સહિત અનેક લાખેણા ઇનામોની જાહેરાત કરી હતી। યુવાન યુવતીઓને વ્યસનોથી દૂર રહી સંગઠિત સમાજ બની અન્ય સમાજને મદદ કરવા અપીલ કરી હતી। કેશોદ પંથકમાં આહિર સમાજના નિર્માણ માટે તાલુકાભરના આહિર યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। આ પ્રસંગે આહિર યુવા મંચ પ્રમુખ રાજુભાઈ ભેડા, માલદેવભાઈ બારિયા, યોગેશભાઈ વાડા સહિતના કાર્યકરોએ દાતાઓનો આભાર પ્રગટ કર્યો હતો। હું રાજુભાઈ ભેડા, પ્રમુખ શ્રી આહિર યુવા મંચ આહિર સમાજ કેશોદ। આજે આહિર યુવા મંચ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં આજે ત્રીજું નોરતું હોય તો આ અમે નવરાત્રિ આહિર સમાજના નિર્માણ માટે સમાજ સાથે મળી અને ગરબી દીકરા દીકરીઓ રમે છે। અને એવા જ આજે ત્રીજા નોરતાના દિવસે અમારા સમાજના વિરમભાઈ પીઠિયા કે જે અમેરિકામાં રહીને બિઝનેસ કરે છે, એણે પણ હાજરી આપી અને એને 56 લાખ રૂપિયા જેવું દાન સમાજના નિર્માણ માટે આપ્યું। એવા જ અમારા ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા પણ અમારા રાસોત્સવમાં ખેલૈયાઓને અભિનંદન આપવા માટે પધાર્યા અને એણે પણ સમાજના નિર્માણ માટે 21 લાખ રૂપિયા જેવી માતબર રકમ સમાજને આપી છે સમાજના નિર્માણ માટે। તો સમાજ બહુ ખુશાલ છે। એવી જ રીતે અમે દ્વારકામાં જે મહારાષ્ટ્ર થયો હતો એના અનુસંધાને આ જ સમાજમાં મહારાષ્ટ્રનું પણ આયોજન આ વર્ષે કરેલું હતું અને આવી જ રીતે જુદા જુદા સામાજિક કાર્યક્રમો સમૂહ લગ્ન કરીએ છીએ। આજે ગરબીમાં જે દીકરા દીકરીઓ ખેલૈયાઓ માટે ટૂર પેકેજ પણ રાખવામાં આવેલું, જાહેરાત કરવામાં આવેલી છે જે ખેલૈયાઓ રાસ લે છે એના માટે। એટલે આવી જુદી જુદી સમાજના નિર્માણ માટે અમે આહિર યુવા મંચની ટીમ માલદેવભાઈ બારિયા, યોગેશભાઈ, તમામ ટ્રસ્ટીઓ સાથે મળી અને સમાજને કેમ ઝડપથી નિર્માણ પામી રહે એના માટેના ખૂબ સમાજ માટે પ્રયત્નો કરી રહ્યા છે।